મીડિયાના અહેવાલની ધારદાર અસર. ડભોઈના વસઈ ગામે વર્ષોથી બિસ્માર પડેલો હોજ આખરે રિપેર થયો. પશુ પક્ષીઓ અને ગ્રામજનોને મોટી રાહત. ડભોઈ તાલુકાના વસઈ ગામે લાખો રૂપિયાના ખર્ચે ગ્રામજનો અને પશુ પક્ષીઓ માટે પીવાના પાણીનો એક મોટો હોજ બનાવવામાં આવ્યો હતો. પરંતુ તંત્રની ઘોર બેદરકારીના કારણે આ હોજ લાંબા સમયથી તૂટેલી હાલતમાં પડ્યો હતો. કાળઝાળ ઉનાળામાં પણ આ હોજ ખાલીખમ રહેતા પશુ પક્ષીઓ પાણી વગર તરફડી રહ્યા હતા અને ગ્રામજનો પણ તેનો ઉપયોગ કરી શકતા ન હતા. મીડિયામાં અહેવાલ પ્રસારિત થતાં જ તંત્ર દોડતું થયું. લાખોના ખર્ચે બનેલો હોજ ધૂળ ખાઈ રહ્યો હોવાની આ ગંભીર સમસ્યા અંગેનો અહેવાલ જ્યારે મીડિયામાં પ્રસારિત કરવામાં આવ્યો ત્યારે કુંભકર્ણની નિદ્રામાં પોઢેલું વહીવટીતંત્ર આખરે જાગ્યું હતું. મીડિયાના અહેવાલના પગલે પાણી પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક એક્શનમાં આવ્યા હતા. ત્વરિત કામગીરી. અધિકારીઓએ તાબડતોબ હોજનું રિપેરિંગ કામ શરૂ કરાવ્યું. પાણીની સુવિધા હોજને સંપૂર્ણ રિપેર કરીને તેમાં પાણી ભરી દેવામાં આવ્યું છે. પશુ પક્ષીઓ અને ગ્રામજનોમાં ખુશીનો માહોલ. મોડે પર તંત્ર જાગતા હવે આ ભર ઉનાળે મૂંગા પશુ પક્ષીઓને પીવાનું પાણી મળી રહેશે, જેથી તેમને મોટી રાહત થઈ છે. મીડિયાની આ સકારાત્મક ભૂમિકાથી પ્રભાવિત થઈને સમગ્ર વસઈ ગામના લોકોએ મીડિયાનો દિલથી આભાર માન્યો હતો. ગામમાં કોઈ પણ ભ્રષ્ટાચાર હોય કે લોકહિતની સમસ્યા જ્યારે અમે મીડિયા સમક્ષ અવાજ ઉઠાવીએ છીએ ત્યારે જ તંત્ર વહેલું જાગે છે અને સમસ્યાનો ત્વરિત નિકાલ આવે છે. અમારી લાંબા સમયની સમસ્યા દૂર કરવા બદલ અમે સમગ્ર ગામજનાઓ મીડિયાના ખૂબ ખૂબ આભારી છીએ. રિપોર્ટર ફજર રજાક ખત્રી સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી. આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો.